હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જ છો? તો ફરી વખત માય સોલંકી ઓફિશિયલ પર આપનું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે રસોઈ પણ કમ્પ્લીટ થઈ ગઈ છે અને બધું કામ પણ બધું પતી ગયું છે. તો હવે જવાનું છે મારે નાહીને પછી તૈયાર થઈને પછી જવાનું છે અંધારિયાવળ. ત્યાં મેળીમાં દર્શન કરવા જવાનું છે, પણ પહેલાં અહીંથી તૈયાર થઈને પહેલાં મારા નણંદબાના ઘરે જઈશું. પછી આજે રવિવાર છે એટલે બધા લોકો ઘરે છે, એટલે ત્યાંથી પછી અમે બધા સાથે જઈશું દર્શન કરવા. અને જો તમારે પણ જો દર્શન કરવા હોય મેડીમાંના, તો મારી સાથે ફ્રી સુધી વિડીયોમાં બનાવી દેજો. તો મિત્રો ફાઇનલી અમે જઈ રહ્યા છીએ અંધારિયાવળ. જો આ છે રસ્તો, અમે જઈ રહ્યા છીએ. તો મિત્રો અમે પોગો આવ્યા છીએ અંધારિયાવળ. જો અહીંયા બોર્ડ મારેલું છે. જો અહીંયાથી આગળ અમારા નણંદબા ને એ જાય છે, અમારા ભાણુભા છે. જો મિત્રો અમે પોગી ગયા છીએ. આ છે આ અંધારિયાવળ. નવું મંદિર બનતું લાગે. મેડીમાનું મંદિર છે. આજ રવિવાર છે એટલે બહુ બધું પબ્લિક છે. જો અહીંયા જમીને પ્રસાદીની પણ સુવિધા છે. જો જમવાની સુવિધા છે અને અહીંયા જમીને પછી વાસણ ધોય છે બધા. એમ બહાર બધું પાર્કિંગ છે. આ છે અહીંનો વડલો. જો મિત્રો આવી પ્રસાદીની વ્યવસ્થા છે. અહીંયા જો ખમણ છે, લાપસી છે, સુરમાનો લાડવો છે, અને શાક છે, છાશ પણ છે.
કાર્યાવરથી દર્શન કરીને આવતા હતા તો રસ્તામાં બધા કેવડા લેવા આવીને અમીને જો એના આથાણા બહુ મસ્ત થાય છે. હમણાં વીણી લે એટલે બધાને બતાવજો, બધા જૂડ મારી ગયા. જાઓ તમારે વીણવા આવે તો ક્યાં મળશે? જો અમાર બેન કેવડો દેખાય. કાંટા વાળો છે એમાંથી કેળા વીણવાના હોય તો હાવ રસ્તા કાઢે જ છે. જો અમારે નણંદબાનું ભાણકી તો જો સાંટા આવવા મહિના. ઓતર ગાજિયા ને દખણા વરસિયા, ઓતર ગાજિયા ને દખણા વરસિયા, મેહુલે માંડા છે મંડાણ, આવ્યો ધરતીનો ધણી રે મેહુલિયો, આવ્યો ધરતીનો ધણી રે મેહુલિયો. કેટલું મસ્ત વાતાવરણ છે. ફૂલ વરસાદ આવવાની તૈયારી. આ છે કેળા અને બોળી આથણા કરીને ખાવાના હોય છે. એટલે હળદર ને પાણી અને એમાં મીઠું નાખીને પછી આને થોડાક દિવસ રહેવા દેવાના, પછી એના આથણા થાય એટલે શાકાહારી મજા આવે ખાવાની. જો આવા હોય. જો અમારા બુધાભાઈ કેવડું મોટું કેળા નાખું લઈને વીએ હતા, વીણવાને બદલે આખું લઈને વીએ. આ પાકલ છે, પાકલ કેળું જો. તો મિત્રો અમે જમવા બેઠા હતા, તો દાળ ઢોકળી બનાવી હતી. તો દાળ ઢોકળી ખાઈને અમે જમી લીધું, પણ અમારા નણંદબાના ભાણીબા છે એ દૂધ લેવા ગયા હતા ને તો પાછળ રહી ગયા હતા. એ જો એ જમે છે હજી. વળખે છે પાવભાજીની ભાજી બનાવેલી છે ઘરની. મિત્રો અત્યારે જમીને ઊભા થઈ ગયા છીએ અને હવે અત્યારે વાગ્યા છે રાતના 9 વાગ્યા છે. એટલે ઘરે પહોંચશું એટલે મોડું થઈ જશે. એટલે મારા વ્લોગને અહીંયા એન્ડ આપું છું. અને આ મારો વ્લોગ જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી વખત મળીએ મારા નવા વ્લોગમાં. બાય બાય.